વડોદરામાંથી વધુ એક સમાચાર સામે આવે છે। સાવલીમાં સ્વામી વિવેકાનંદજીની 163મી જન્મ જયંતિ ભવ્ય રીતે ઉજવાઈ। કોલેજથી એપીએમસી સુધી રેલી યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓ અને નગરજનોના ઉત્સાહભર્યા દ્રશ્યો છે તે જોવા મળ્યા। રેલી બાદ પ્રેરણાત્મક ઉદ્બોધન, વિચાર ગોષ્ઠી અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા। એબીવીપી દ્વારા યુવા પેઢી સ્વામીજીના સંદેશને પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત થયો હતો। સાવલીમાં સ્વામી વિવેકાનંદજી જન્મ જયંતિ કોલેજથી એપીએમસી સુધી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ અને નગરજનોનો ઉત્સાહ, પ્રેરણાત્મક ઉદ્બોધન અને વિચાર ગોષ્ઠી એબીવીપી દ્વારા સંદેશ પહોંચાડવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો। નગરજનોનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। પ્રેરણાત્મક ઉદ્બોધન અને વિચાર ગોષ્ઠી એબીવીપી દ્વારા સંદેશ પહોંચાડવાનો સંકલ્પ હતો। अखिल भारतीय विद्यार्थी परिषद वडोदरा जिला संयोजक आज रोज अखिल भारतीय विद्यार्थी परिषद सावलीनगर द्वारा 12 जान्युआरी એટલે કે સ્વામી વિવેકાનંદજી જન્મ જયંતિના નિમિત્તે આપણે યુવા દિવસ તરીકે ઓળખીએ છીએ। યુવા દિવસના કાર્યક્રમ અંતર્ગત સાવલીનગરના જાહેર માર્ગ પર શોભાયાત્રા નીકળેલી અને સાવલીનગરની સ્કૂલોના વિદ્યાર્થીઓ આપણી સાથે સૌ જોડેલ નગરજનો બી જોડાવામાં આવેલા અને આજ રોજ ત્યાં એપીએમસી ખાતે એનો સમાપન સમારોહ રાખ્યો હતો અને ત્યાં આગળ અતિથિ આવીને યુવા દિવસ અંતર્ગત યુવાઓ ખોટી રીતે રવાડે ચડે છે એ છોડીને અને યુવાઓ રાષ્ટ્રપ્રેમ બને એના માટે આપવામાં આવેલો। આપનું નામ? ક્રિસિલ કાછિયા, એબી।